એને મુક્તિ મળી. દેવરાજસ્મા શાંતે જવેરેણા પીડિતો મૃતઃ બદોયમદ્ભારે પાશિનીતોયમ પુરત્કલા. બાકી જો એને શિવ પુરાણ શ્રવણ ન કર્યું હોય, ભગવાનની ભક્તિ ન કરી હોય, એને સતત એ 7 દિવસ સુધી નિયમથી એને કથા શ્રવણ કરવી. સતત નિયમ પ્રમાણે દરરોજ કથા એ શ્રવણ કરે. કારણ કે આપણો નિયમ પણ હોવો જોઈએ. નિયમથી કથા શ્રવણ કરીએ તો કથાનું ફળ મળે. ઘણી વખત આપણે એમ થાય કે આ સાંભળવાથી તમને ઘણી વખત અમુક ગીતો નથી ગમતા હતા, છતાં પણ તમે એ ગીતો વાગતા હોય તો તમને પછી તો અંદરથી આનંદ થાય. એ શ્રવણ કરવાથી સતત નિયમ પ્રમાણે કથા શ્રવણ કરી કે નિયમ હોવો જ જોઈએ. વિષ્ણુ શાસ્ત્રમાં એક નામ આવે, નિયમો યમ. નિયમથી તમે કર્મ ન કરો તો પછી યમ તો છે જ. નિયમ પ્રમાણે જો ન ચાલો તો એ પછી યમ છે જ. તમે ગાડી લઈને નીકળ્યા હો અને સિટીમાં જ્યારે સિગ્નલ આવી જાય અને સિગ્નલ આવે પછી તમે તોય ગાડી જવા દો તો પછી તમારે એનો જે મેમો આવે ભરવો જ પડે. તમે કહે નહીં હું તો મોટો અધિકારી છું, આમ છું તેમ છું. તમારે નિયમ તોડ્યો છે તો એ ભોગવવું જ પડે. પણ સતત એને એ નિયમ પ્રમાણે રહેવું છે. આ તો આપણે દરરોજ 7 વાગે ભક્તિ કરતા હોઈએ, દરરોજ સૂર્યને 6 વાગે પાણી ચડાવતા હોય, પણ રવિવાર આવે એટલે 10 વાગે ને 11 વાગે જે સમય એનો સમય ઉષાનો કાળ હોય એ સમય જળ ચડાવવું પડે. સમય પ્રમાણે એટલે તમારે બતાવી તમારે દરરોજ સમય પ્રમાણે ચાલવું. અને સમય પ્રમાણે સાથે સાથે એ તમારો નિયમ. બીજું તમે અહીંયા આવ્યા છો ને તો કઈક નિયમ લઈને જજો. અહીંયા આવ્યા છો તો કઈક સત્કર્મ કઈક કરવાનું કઈક નિયમ લઈને જજો. તો ઘણી જગ્યાએ આમ કે કઈક તીર્થયાત્રા કઈક મૂકવું જોઈએ. અમારે કચ્છમાં એ બાજુ બધા તીર્થયાત્રા જાય પછી કે હવે અહીંયા આવ્યા છો ને કઈક મૂકીને જાઓ. મૂકે કેવું જે નો ભાવતું ને મૂકીને જાય, નથી ભાવતું ને મૂકીને જાય. તમને ભાવતું હોય ને કઈક નિયમ લઈ જાય અને એ નિયમ એવો લેવો કે પછી આપણાથી થાય એવો નિયમ. બાકી ગંગા કિનારે આવીને કે મહારાજ સંકલ્પ કરાવો ને હાથ જોડ, હું નિયમ લઈ દરરોજે 100 માળા કરીશ અને સંકલ્પ મુકાવી દે અને ઘરે જાય પછી દોહે ન થાય. એ તો હરિદ્વાર થાય, ઘરે થોડી. ઘરે તો બધું ધ્યાન રાખ્યું હોય. નિયમ પ્રમાણે જેટલું આપણાથી 1 માળા થાય તો 1 માળાનો સંકલ્પ કરીએ. નિયમથી રહેશો તો તમને કર્મનું ફળ મળે. નિયમ પ્રમાણે વ્યક્તિ દરેક વ્યક્તિએ એક આપ ખેડૂત છો એટલે તમને એવો દ્રષ્ટાંત આપ્યો. એક ખેડૂત એક સંત પાસે ગયા, સંતને પગે લાગે. સંતે કીધું કે બરાબર બધું પણ તું કઈક નિયમ લે. તો એમ કે દરરોજ હું વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરીશ, દરરોજ માતાજીના પાઠ કરીશ, દરરોજ ઓમ નમઃ શિવાયની 10 માળા કરી, આમ કરી. બાપજી રેવા દો, હું તો ખેડૂત, આ બધું મારાથી ક્યાં થાય? સવારમાં વહેલું ખેતરે જવાનું હોય, વાડીએ જવાનું હોય, આ માળા કરી તો અમારે કઈ હાલે નહીં.
કે તારે સુખી દઉં તો કઈક નિયમ તો લેવો પડે, કઈક સત્ય કઈક નિયમ લે. તો તું એક કામ કર, ઘરે દીવાબત્તી, એટલે મારા બાપજી સવારે દીવાબત્તી કરવા જવું તો પછી પેલા નાવું પડે, નાઈ ધોઈ ત્યાં પહોંચ્યું જાય તો ખેતરે ચકલા ચણી ગયા હોય, પશુ ચરી ગયા હોય, એ વાડીએ ધ્યાન, એ બધું અમારાથી ન થાય. કઈક નિયમ. બાપજી એક કામ કરો, મારા ઘરની સામે છે ને એક માટલા બનાવવાનો છે, માટલા બનાવે છે, એ કામ કર, હું એના દર્શન કરી નીકળી. કે વાંધો નહીં, એના તો દર્શન કરજે, કારણ કે દરેક ની અંદર ઈશ્વર છે. नादान है जो लोग खुदा को ढूंढते हैं, हम तो इंसान को ही खुदा समझते हैं. दरेक ની અંદર ભગવાન વિરાજમાન છે. हरि को ढूंढने में पहुंचा हरिद्वार, हरि को ढूंढने में पहुंचा हरिद्वार, हरि तो मुझको मिले नहीं क्योंकि हरि थे मेरे द्वार. હરી આપણે દ્વારે જોયો, પણ એને શોધવા માટે કેટલો પ્રયત્ન કરી. આપણે જર આપણા જોડે જ હોય પરમાત્મા. અમુક વસ્તુ છે ને આપણા જોડે જ હોય, પણ એને પ્રયત્ન શોધવા માટે બહુ જ બહાર કરતા હોય. તમે 2-5 દિવસ 15 દિવસ કુલ્લુ મનાલી બીજે આ બધે તમે ફરવા જાઓ, તમને જ્યાં મોજ આવે ત્યાં, આબુ ધાબી જાઓ, ગમે ત્યાં જાઓ, એ 5-10 દિવસ તમે પ્રવાસ કરીને આવો અને ઘરે સુટકેસ બેગ મૂકો, સોફા ઉપર બેસો, ત્યારે શું કહેશો? હા, શાંતિ. શાંતિ હતી ક્યાં? ઘરમાં જ હતી. તો એને શોધવા માટે नादान है जो लोग खुदा को ढूंढते हैं, वो तो इंसान को ही खुदा समझते हैं. हरि को ढूंढने मैं पहुंचा हरिद्वार, हरि तो मुझको मिले नहीं क्योंकि हरि थे मेरे द्वार. लगे तो હું એનો દર્શન, આ તો વાંધો નહીં, એના દર્શન કરજે. દરરોજ ઉઠીને દર્શન કરીને વાડીએ જાય. 1 દિવસ 2 દિવસ 5 દિવસ, મહિનો 2 મહિના, આ બધું નિયમ લો ને, પરીક્ષા તો પાછી થાય. હા, એમને ભગવાન કોઈને છોડે ને. પરીક્ષા તો પહેલા, અત્યારે સ્કૂલોમાં આવે પરીક્ષા નહીં, પરીક્ષા તો પહેલાથી છે. પરીક્ષા તો બધાની થાય. હવે બન્યું એ ભાઈ દરરોજ એ ભાઈને દર્શન કરીને પછી ચા પીએ, પછી શિરામણ કરે. આપણે દેશી ભાષામાં અત્યારે એનો નાસ્તો, અને ખેડૂત એને શિરામણ, એના દર્શન કરીને પછી ચા પાણી નાસ્તો કરીને પછી વાડીએ જાય. હવે બન્યું એ દિવસે ભાઈ માટલા વાળો નહીં. હવે માટલા વાળો ભાઈ નહીં એટલે પૂછ્યું ક્યાં ગયા? તો કે તો ગયા તળાવ, માટી લેવા માટે તળાવે ગયા છે. તો ભાઈ દોડતો, કારણ કે સવારની ચા નાસ્તાની તડપ ને રાત્રે બરાબર ભોજન નહીં કર્યું હોય, એટલે દોડતો તળાવે ગયો. આ બાજુ એ માટલા તળાવ ખોદતો હતો, અને ખોદતા એમાંથી એને ચરુ નીકળ્યા. આ બાજુ ખોદે ચરુમાંથી એ ઘડા નીકળ્યા, અને આ બાજુના ભાઈએ ખેડૂતે કીધું, મેં જોઈ લીધા તમને. અને તરત ઓલા ભાઈ કીધું, જોઈ લીધા તો આમાં અડધું તારું. નેમ જગાડે પ્રેમ કો, પ્રેમ જણાવે ભક્તિ કો. તમારો નિયમ હોય તો તમને ગમે ત્યાંથી પ્રાપ્ત થાય, પણ નિયમ જેવો હોવો જોઈએ. નિયમથી કર્મ કરવું જોઈએ. અહીંયા આ બ્રાહ્મણે દેવરાજે નિયમથી ભગવાનની કથા સાંભળી, શિવપુરાણની કથા સાંભળી, અને આખરે ભગવાન મહાદેવની એના ઉપર એક કૃપા પ્રાપ્ત. ને આવી શિવપુરાણની કથા, હરિ અનંત, હરિ કથા અનંત. આજે દ્વિતીય જ્યોતિર્લિંગની આપણે કથા સાંભળી, અને એ દ્વિતીય જ્યોતિર્લિંગની ખૂબ મહત્વની કથા બતાવી છે. ભગવાન મહાદેવની કૃપા,
કહેવાય કથા તો શિવ અને પાર્વતી નક્કી કર્યું કે આજે હવે છોકરાઓ મોટા થયા છે તેના લગ્ન કરાવી. આમે પેલા પૂછ્યું તમે, પિતાને ચિંતા ના હોય લગ્ન, પણ બહેનોને બહુ ઉતાવળ હતો. જલ્દી છોકરો પહેરાવાનું, આમ કઈ પ્રસંગ ગયા નહીં, ક્યાંક છોકરી જોઈ નહીં તરત આ મારા છોકરાની ઘરવાળી થાય ને તો કેવો જામ હોય. આ બહેનો બહુ ઉતાવળ, બહુ લાવવાની બહુ ની સાસુ બનવાની બહુ ઉતાવળ હોય. સાસુ બની જાય પછી એ શાંતિથી હિંચકા ઉપર બેઠા બેઠા શાંતિથી, કારણ કે ઓલા એની સાસુથી થોડા કંટાળી ગયા કે હવે હું કઈક મારું પદ તો મને મળે ને. હા, જે મારી સાસુ ઓર્ડર કરતી હું ઓર્ડર કરું. પણ અત્યારે હવે થોડો જમાનો બદલાઈ ગયો. પેલા તમે હવે અત્યારની તમારે સારી રીતે રહેવું હોય ને અને સારું ભોજન કરવું હોય, ખરું બધા તમારે સારું ભોજન કરવું હોય, બહુ ને સારી રીતે રાખવા પડે. અને સારું ભોજન કરવા માટે શું કરવું પડે? તમે ઘરના છો ને કહેવાય, બાકી અમુક વસ્તુ ન કહેવાય. તમારે બંને જણા નિવૃત્ત થઈ ગયા, તમારે હિંચકા ઉપર બેહવાનું, કારણ કે અમુક સમય થાય પછી તો આપણે નિવૃત્ત, પછી તો. અને આમે પતિ પત્નીની જરૂર ક્યારે પડે? વનમાં પહોંચીને પછી જરૂર છે. હા, પહેલા જરૂર નથી. સુખ દુઃખ ની વાતો છે ને, અરે એવું નહીં, તમે સમજી લો કે તમને આ લોકો કોઈ એકલા પુરુષને ટિકિટ આપી દે કે ભાઈ તમારે આવવાનું છે, ફ્રીમાં જ આવવાનું છે, તમારે 1 રૂપિયો આપવાનો નથી. પણ તરત શું થાય ખબર? એકલો જઈને હું શું કરીશ? એક કામ કરો, કેટલા ફી છે આ બીજા રાખો ને મારા ઘરવાળીની ટિકિટ આપો. કારણ કે એકલાય કશું, કારણ કે વનમાં પ્રવેશ બેની જરૂરિયાત ત્યારે છે, સુખ દુઃખ ની વાતો. અને તમે હિંચકા ઉપર બેઠા બેઠા સુખ દુઃખ ની વાતો કરો, આ તે ગમે તેવી વાતો કરતા નહીં. એમાં જયારે બહુ નીકળે ને તરત જ વાત બદલી નાખવાની. આપણે તો વેવાય કેટલા હારા, આપણને કોઈ પ્રસંગમાં ભૂલે જ નહીં. અને ત્યાં તો તરત જ બા અત્યારે ભજીયા બનાવો, બનાવ. આપણને આપણે પાછા બહુ ધ્યાન નહીં આપવાનું નથી. એમ થાય કે આપણે વેવાય નાનામાં નાનો પ્રસંગ હોય ને તોય આપણને યાદ કરે. અને તમને તો ખબર ને, તમને પૂછ્યા સિવાય વેવાય પાણી નથી પીતા. તમને પહેલું પૂછે કે શું આમ કરશું, તરત કહેશે બા આજે શીરો બનાવો. બસ સારો એમ દરેક બેનો એક જ ભાવ કે જલ્દીથી દીકરાઓના લગ્ન. એ બા પાર્વતી નથી કે જલ્દીથી મારા દીકરાઓના લગ્ન થાય. અને એટલે લગ્ન માટે ભગવાન મહાદેવ કીધું એક કામ કરીને પરીક્ષાઓ કરજો. એ કીધું કે જે પરિક્રમા કરી અને જલ્દી જે આવી જાય એના લગ્ન કરવામાં આવે. કાર્તિકજી તો એનું વાહન મોર લઈને કાર્તિકજી નીકળી ગયા. ગણપતિ વિચાર કર્યો કે હવે આમાં મારે ઉંદર ઉપર હું ક્યાં બેસું, ક્યાં ક્યારે પ્રદક્ષિણા કરું. મૂષક એને વિચાર કર્યો, માતા પિતાને બેસાડીને 4 પ્રદક્ષિણા કરી. માતા પિતાની સેવા, આદર સત્કાર. અને એ તમે માતા પિતાની સેવા કરો ને એટલે 4 ધામની યાત્રા તમારી થઈ ગઈ. ભગવાનનું વાહન ઉંદર છે, બસ એનું 4 ધામ બધું જ ત્યાં જ રહેલું છે.
વાહન મૂષક છે એનું વાહન. આમ આપણે બધા ઘણા બધા કોમ્પ્યુટર વાપરતા હોય. એમાં પેલું કોમ્પ્યુટરનું સર્વ એને શું કહેવાય? માઉસ. એટલે એ ઉંદર, અને એને તમે બરાબર રાખો તો એ તમારે બધાને તમને દર્શન કરાવી, તમારે જે જોઈએ બ્રહ્માંડના એના માધ્યમ દ્વારા ચાર પ્રદક્ષિણા કરી અને કહેવાય કે ગણપતિના લગ્ન થાય. થોડી વિસ્તારથી કથા છે પણ અહીંયા શોર્ટકટમાં કાર્તિકજી જે આવ્યા અને એમને ખબર પડી કે ગણેશજીના લગ્ન થઈ ગયા છે, એ કાર્તિકજી રિસાયા છે અને એ ભગવાન મહાદેવને એટલે ક્રોધ પર્વત ઉપર ગયા છે અને ત્યાં રહી અને મહાદેવનું આરાધન કરે છે. આમ તો મલ્લિકાર્જુન તમારે જવું હોય એ દક્ષિણની અંદર શ્રીશૈલમ જ્યોતિર્લિંગ તરીકે ત્યાં ભગવાન મહાદેવ બિરાજમાન. બીજી કથા એક એવી છે કે કાર્તિકજી આવતા નહોતા એટલે ભગવતી જગદંબા આદ્યશક્તિ માં ભવાની અને ભગવાન મહાદેવ ત્યાં ગયા. ત્યાંથી કાર્તિકજી આગળ જવા લાગ્યા, ફરીથી ત્યાં ગયા અને એ વખતે ભગવાન મહાદેવ શિવ અને પાર્વતી તરીકે રહ્યા. મલ્લિકાર્જુન એટલે એવું કહેવાય કે ત્યાં ભગવાન મહાદેવજી પૂનમના દિવસે માં ભગવતી અમાસ દિવસે ભગવાન મહાદેવ ત્યાં બિરાજમાન. એ સ્વરૂપે ભગવાન મહાદેવ ત્યાં બિરાજમાન થયેલા છે. અને બીજી એક કથા એવી છે કે શ્રીશૈલમાં ત્યાં બે સુંદર ગોપુરમ છે અને ત્યાં જગદંબા આદ્યશક્તિ ભવાની ત્યાં પણ બિરાજમાન છે. જે દક્ષિણા યજ્ઞમાં સતીના દેહના ટુકડા થયા અને એમાં જે ટુકડો એક ત્યાં પણ પડ્યો. એક એવી કથા છે કે ચંદ્રાવતી નામની રાજકુમારી જંગલમાં જઈ અને ધ્યાન કરતી, તપશ્ચર્યા કર્યો, વનમાં એકલી રહેતી. પણ એક દિવસ તેને ચમત્કાર જોવા મળ્યો. કપિલા નામની ગાય એ બિલીના વૃક્ષ નીચે ઉભી રહી અને ચારે ચાર આંચળમાંથી એ દૂધ એ જગ્યાએ જવા લાગ્યું. કપિલા ગાય દરરોજ આ પ્રમાણે રહે. રાજકુમારી ચંદ્રાવતી આ સ્થળે એને વિચાર શું હશે, આ જગ્યાએ ગાય કેમ? આજ પણ ઘણી જગ્યાએ ઘણાને બધાને અનુભવ હશે, જોયું હશે કે જ્યાં શિવલિંગ હોય તો ત્યાં ગાય જઈને ઉભી રહેતી. એ ચંદ્રાવતી ખાડો કરતા એ જગ્યાએથી ભગવાન સ્વયં મહાદેવ પ્રગટ થયા. બોલો શ્રી શૈલેશ્વર મહાદેવ કી જય. સમય વીતતા વીતના એ જગ્યાએ એ વખતે એ જંગલની અંદર એક અસુર નિવાસ કરે અને એ અસુરને સંહાર કરવા માટે માં ભગવતી ભમરાનું રૂપ લઈ અને એ દૈત્ય રાજનો માં ભગવતી સંહાર કર્યો છે. અને આ ભગવાન મહાદેવનું આરાધન કહેવાય કે ભગવાન શિવના સાનિધ્યની અંદર રહેવાથી સુંદર આપણી દરેક મનોકામના ભગવાન મહાદેવ પૂર્ણ કરે. અને શ્રદ્ધા ભક્તિ સમન્વિતા ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યામ વિના ન પશ્યન્તિ સિદ્ધાયાત્મા સ્વામીશ્વર. અને એ ભગવાન મહાદેવજી ત્યાં બિરાજમાન થયા છે. એ કથા અને સુંદર રીતે ભગવાન મહાદેવનું આરાધન કરવાથી, કારણ કે એક એક જ્યોતિર્લિંગની અંદર ખૂબ મહત્વનું રહેલું છે.
મેં ગઈકાલે પણ કહ્યું કે કોઈ પણ તમારા જન્માક્ષર બીજા ત્રીજામાં કોઈ દોષ હોય તો તમે શિવના મંદિરમાં જઈ શિવ પાસે જઈને આરાધન કરો ને તો તમારી દરેક આદિ વ્યાધિ ઉપાધિ આ બધી દૂર થઈ જાય. શિવના સાનિધ્યની અંદર પૂજા કરવાથી તમે કદાચ ઘણી વખત આપણે એમ થાય કે આપણે ત્યાં ગયા દર્શન તો તમે એ ભગવાન મહાદેવની જે જગ્યાએ ગઈ તમારી જોડે કશું જ વસ્તુ પણ નથી, સામગ્રી નથી, સામગ્રી પણ નથી તો શંકરાચાર્ય એમ કહે ભગવાન મહાદેવની માનસિક પૂજા કરો. રત્ને કલ્પિતમાનસં જને સ્નાનમ દિવ્યાંબરમ. ભગવાનની માનસિક પૂજા કરો, ભગવાનને પુષ્પ અર્પણ કરો, ભગવાનને માનસિક બિલીપત્ર અર્પણ કરો, ભગવાન મહાદેવજીને કાળા તલ અર્પણ કરો, ભગવાન મહાદેવને જળ અર્પણ કરો, બધું જ અર્પણ કર્યા અને છેલ્લે આખરે ભગવાનને પ્રાર્થના કરો. આત્માત્મં ગિરિજામતી સહચરા પ્રાણા શરીરં ગૃહં ભૂજાતે વિષયોગ ભોગરચના નિદ્રા સમાધિ સ્થિતિ સંચાર પ્રદયો પ્રદક્ષિણ વિધિ સ્તોત્રાણિ સર્વાણિ તો યદ યદ કર્મ કરોમિ તદ્યદખિલં શંભો તવારાધનમ. હે ભોળાનાથ, આત્મા ત્વં ગિરિજામતી સહચરા. જે મારો આત્મા છે ભગવાન તમે છો. હે ભોળાનાથ, આગળ જ્યોતિર્લિંગની કથામાં શિવલિંગની પૂજા, શિવલિંગ કેટલા પ્રકારના હોય એની કથા એમ એક આત્મા લિંગ સ્વરૂપે અંદર આત્મા સ્વરૂપે ભગવાન બિરાજમાન થયા છે. કેટલા છે કે અંગુષ્ઠ માત્ર જ્યોત સ્વરૂપે આત્મા તમ ગિરિજા. એમાં ભગવતી મારી મતી છે ને માં તમે છો. પ્રાણા શરીરં ગૃહં. અમારું શરીર છે ને એ ભગવાન એક શિવાલય જાણે. પ્રાણા શરીરં ગૃહં પૂજાતે વિષયોગ ભોગ રચના. હે ભગવાન, હું જે કઈ ભોજન કરું છું એ ભગવાન તમારો તમારી સામગ્રી ભોગ સમજજો. અને વધારે ભોગ લેવાઈ ગયો હોય, સારું ભોજન લેવાઈ ગયું હોય અને પછી જો ઊંઘ આવી જાય તો ભગવાન તમારી સમાધિ સમજી. સમાધિ સ્થિતિ સંચાર પ્રદયો પ્રદક્ષિણ વિધિ. એમાં હે ભગવાન, હે ભોળાનાથ, હું જે કઈ હાલું છું, જે ચાલું છું એ ભગવાન તમારી પ્રદક્ષિણા માનજો. યદ યદ કર્મ કરોમિ તદ્યદખિલં શંભો તવારાધનમ. ભગવાન જે કઈ કરું, હાલું ચાલું બોલું, હું જે કઈ બોલું ને ભગવાન એ તમારી સ્તુતિ સમજજો. જે સ્તુતિ, જે ભાવથી તમે જે પ્રગટ કરો તમારો. અને આમે તમે જો મુકેશભાઈ તમને પૂજા કરો ને સૌથી પહેલા શું કે ભગવાનનું ધ્યાન કરવું. એ ધ્યાન પોતાનું જ હોય. ધ્યાન એ પોતાનું જ હોય, પોતે ધ્યાન કરવાનું. અને છેલ્લે પ્રાર્થના સ્તુતિ હોય એ પણ પોતાની જ હોય. પોતાની જ સ્તુતિ, પોતાને જે કે તમે અર્પણ કરો, તમને જે ભાવ પ્રગટ થાય, તમારે જે કઈ અર્પણ કે ને. એક ચર્ચમાં એક બાળક દરરોજે જાય અને દરરોજે ABCD બોલીને આવતો રહે. બીજા બધા એની અલગ અલગ પ્રકારની બધી સ્તુતિ કરે અને એ અલગ અલગ પ્રકારની બધી જે સ્તુતિ કરે બધાએ આ તો કેવળ ABCD બોલીને આવતો રહે. એના જે ભગવાન હતા એને પ્રસન્ન થયા એટલે એના જે ફાધર હતા એને કીધું, પ્રભુ આપ કેવું આ બધા સ્તોત્રનો બીજા બધાનો પાઠ કરે, આ છોકરો ખાલી ABCD બોલે છે. એના જે ગોડ હતા એમને કીધું,
આ જે એબીસીડી બોલીને જાય ત્યારે છેલ્લે કહેતો જાય કે હે પ્રભુ, આ એબીસીડી ની અંદર જ સ્તુતિ છે, તમારે જેવી બનાવી હોય ને એવી તમે જાતે બનાવી લેજો. એમ તમે જે કઈ તમારી જે ભાવ હોય, તમને સંસ્કૃત નથી આવડતું તો વાંધો નહીં. એવું નથી કે સ્તુતિ એ સંસ્કૃતમાં જ કરવી, તમે ગુજરાતીમાં કરો. શંભુ શરણે પડી માગો હરી રે હરી કષ્ટ બધાને આવડે બહુ થોડો બધા. દર્શન